ડાંગમાં ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ. ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, સુબીર અને વઘઈ તાલુકામાં છેલ્લા 3 દિવસથી હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ, ઠંડા પવન અને વધેલા ભેજને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે જનજીવન અને ખેતી પર અસર કરી રહ્યું છે. ડાંગ ખેતી આધારિત જિલ્લો હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી છે. શિયાળુ પાક જેવા કે ઘઉં, ડુંગળી, લસણ, ચણા અને વિવિધ શાકભાજી પર વાદળછાયા વાતાવરણની નકારાત્મક અસર પડવાની શક્યતા છે. પ્લેન ક્રેશમાં અજિત પવારનું મોત. મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ વખતે થયેલા વિમાન અકસ્માતમાં ડેપ્યુટી સીએમ અને એનસીપી નેતા અજિત પવારનું નિધન થયું છે. લેન્ડિંગના પ્રયાસ દરમિયાન પ્લેન ક્રેશ થતા તેમાં ભીષણ આગ લાગી હતી. આ કરુણ દુર્ઘટનામાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ સમાચારથી મહારાષ્ટ્ર સહિત દેશના રાજકીય આલમમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. ભારત યુરોપ વ્યાપાર કરાર ગુજરાત માટે ગેમ ચેન્જર. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વ્યાપાર કરારથી ગુજરાતના આર્થિક વિકાસને મોટો વેગ મળશે. 7 યુરોપિયન દેશોમાં ભારતની 99% નિકાસ હવે ટેક્સ ફ્રી બનશે. આ ડીલથી સુરતના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ, ભરૂચ વડોદરાના ફાર્મા સેક્ટર અને રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગને સીધો ફાયદો થશે. ચીન પર નિર્ભરતા ઘટશે અને રાજ્યમાં એફડીઆઈ વધવા સાથે રોજગારીની નવી લાખો તકો ઊભી થશે. મોદી સરકારનો કામનો નિર્ણય. મોદી સરકારે 10, 20 અને 50 રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા એટીએમ શરૂ કરવાની યોજના બનાવી છે. આ મશીનો દ્વારા વપરાશકર્તાઓ 100 અને 500 રૂપિયાની નોટો પણ મેળવી શકશે. હાલ મુંબઈમાં આ પ્રોજેક્ટનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં દેશભરમાં લાગુ થઈ શકે છે. રોકડની જરૂરિયાત પૂરી કરવા સરકાર એટીએમ પર કેશ એક્સચેન્જની સુવિધા આપવા પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે. ખેડૂતો માટે મહત્વના સમાચાર. અહેવાલો મુજબ પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો સરકાર 20 ફેબ્રુઆરી 1926ના અંત સુધીમાં અથવા માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરી શકે છે. જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીનનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. ખેડૂતો હવે ઘરે બેઠા જ પોતાના ગામની યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે. આ માટે તેમણે સત્તાવાર વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ભારત યુરોપ વચ્ચે કરાર થતા આ બધું સસ્તું થશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પર અંતિમ મહોર વાગી છે. આ ઐતિહાસિક સમજૂતીથી યુરોપથી આયાત થતી ચોકલેટ, ચીઝ, પાસ્તા અને વાઇન જેવી ખાદ્ય સામગ્રીઓ ઘણી સસ્તી થશે. આ ઉપરાંત મશીનરી, ઇલેક્ટ્રિકલ સાધનો, મેડિકલ સાધનો અને લક્ઝરી કારની કિંમતોમાં પણ ઘટાડો થશે. ટેક્સમાં મોટી રાહત મળવાથી ઉચ્ચ ગુણવત્તાની યુરોપિયન પ્રોડક્ટ્સ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ભારતીય મજદૂર સંઘ અને આંગણવાડી કર્મચારી મહાસંઘની સતત રજૂઆતો બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગે ઠરાવ જાહેર કર્યો કે હવેથી રેશન દુકાન કે ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજ વહનના ખર્ચ પેટે દરેક કેન્દ્રને 2400 સુધીની રકમ મળશે. અગાઉ આવો કોઈ વહન ખર્ચ મળતો નહોતો, જેના કારણે બહેનોને મુશ્કેલી પડતી હતી. સીએમ અને મંત્રી મનીષાબેન વકીલને રજૂઆતો કર્યા બાદ આ રાહત મળી છે. બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં વિકસિત ભારતના સંકલ્પને સરકારનો મુખ્ય પ્રણ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર દલિતો, પછાત અને આદિવાસી સમુદાય માટે સંવેદનશીલતાથી કાર્યરત છે. સરકારના પ્રયાસોથી 95 કરોડ ભારતીયોને સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળી રહ્યો છે. છેલ્લા 10-11 વર્ષોમાં ભારતે દરેક ક્ષેત્રમાં પાયો મજબૂત કર્યો છે, જે આ વર્ષે વિકસિત ભારતની યાત્રાનો મોટો આધાર બનશે. મોતીહારી બૈરગનિયા ભારતમાલા રોડ તૈયાર. કેન્દ્રની મોદી સરકાર બિહારના ચંપારણ વિસ્તારને ટૂંક સમયમાં નવા રોડ પ્રોજેક્ટની ભેટ આપશે. ભારતમાલા પરિયોજના હેઠળ મોતીહારીથી બૈરગનિયા સુધીનો 40 કિમી લાંબો માર્ગ તૈયાર થઈ ગયો છે. આ માર્ગ સીધો નેપાળ સરહદ સાથે જોડાયેલો હોવાથી વેપાર અને પર્યટનને મોટો વેગ મળશે. આધુનિક કનેક્ટિવિટીને કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને સ્થાનિક વેપારીઓ માટે માલસામાનની હેરફેર ઝડપી બનશે. મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક. સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અજિત પવારના નિધનથી સમગ્ર મહારાષ્ટ્ર શોકમાં છે. રાજ્યમાં 3 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત સમગ્ર મહારાષ્ટ્રમાં રજા છે. અજિત પવાર લોકોના નેતા હતા, સંઘર્ષશીલ નેતા હતા, કોઈ પણ પરિસ્થિતિમાં ડગ્યા વિના આગળ વધતા વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ એક મજબૂત અને દયાળુ મિત્ર છોડી ગયા છે. ફડણવીસે આ શબ્દોમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ પહેલી વાર ટ્રમ્પ પર કર્યા પ્રહાર.
ભારત યુરોપિયન યુનિયન બિઝનેસ ફોરમમાં પીએમ મોદીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાતા સ્વરૂપ પર વિચાર પ્રેરક સંબોધન કર્યું હતું. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજની દુનિયામાં વેપાર, ટેકનોલોજી અને રેર અર્થ મિનરલ્સને હથિયાર તરીકે વાપરવામાં આવે છે. જો કે તેમણે કોઈ દેશનું નામ લીધું નહોતું, પરંતુ આ નિવેદનને ટ્રમ્પની ટ્રેડ અને ટેરિફ નીતિઓ પર પરોક્ષ પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યું છે. ગુજરાત ભાજપને લઈને મોટા સમાચાર. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત બાદ હવે શહેર અને જિલ્લા સ્તરના હોદ્દેદારોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. ભાજપે અલગ અલગ જિલ્લા શહેર સંગઠનની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. દાહોદ જિલ્લા, આણંદ જિલ્લા અને જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત પહેલા કરવામાં આવી છે. અન્ય શહેર જિલ્લા સંગઠનની જાહેરાત પણ આજે રાત્રિ સુધીમાં પૂર્ણ થઈ જવાની શક્યતા છે. નવા હોદ્દેદારોની જાહેરાતથી ભાજપની તૈયારીઓને વધુ મજબૂતી મળશે. પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપી પતિનું ગળું દબાવી દીધું. સુરતના લિંબાયત વિસ્તારમાં એક ખોફનાક ઘટના સામે આવી છે, જેમાં પત્નીએ પોતાના જ પતિ હૈદરઅલીની હત્યા કરી નાખી છે. મૃતક મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિનામાં એકાદ વાર ઘરે આવતો હતો. પત્નીના જણાવ્યા અનુસાર હૈદર અલી દર વખતે સેક્સ વર્ધક દવાઓનું સેવન કરીને અત્યંત ક્રૂર અને અસહ્ય શારીરિક ત્રાસ આપતો હતો. કંટાળીને પત્નીએ આ હત્યા આચરી હતી. જરૂર પડે તો ધોકા ઉપાડી લઈશું. નવનીત બાલદિયા હુમલા કેસમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ ફરી હુંકાર કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામે સમૂહલગ્ન કાર્યક્રમમાં તેમણે કડક શબ્દોમાં કહ્યું કે જરૂર પડે તો ધોકા ઉપાડી લઈશું. પરસોત્તમ સોલંકીએ જણાવ્યું કે હું ગાંધીનગર, ભાવનગર અને ઉનામાં રહું છું. અખતરો કરવો હોય તો આવી જાઓ. સમાજના દીકરાઓને જરૂર પડે તો આવી જાઓ. હું ક્યારેય રાજકારણ કરતો નથી. ગુજરાતમાં બીજેપીનો માસ્ટર સ્ટ્રોક. ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આણંદ, દાહોદ અને જૂનાગઢ જિલ્લાઓના સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. દાહોદમાં સ્નેહલ ધારિયા જિલ્લા પ્રમુખ, જ્યાં બાબુતસિંહ ચૌહાણ અને મુકેશ લબાણા મહામંત્રી બન્યા છે. જૂનાગઢ શહેરમાં મુકેશ ગજેરા, રાકેશ દુલેશિયા સહિત 8 ઉપપ્રમુખો અને વિનુ ચાદેગરા સહિત 3 મહામંત્રીઓની નિમણૂક થઈ છે. આણંદમાં દિનેશ પઢિયાર અને વિમલ પટેલને મહત્વના સ્થાન મળ્યા છે. ચીનનો ટોપ જનરલ યુએસનો જાસૂસ. ચીનના શક્તિશાળી જનરલ ઝાંગ યુશિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને દેશદ્રોહના ગંભીર આરોપોસર તપાસ શરૂ થઈ. જિનપિંગના અત્યંત નજીકના ગણાતા ઝાંગે અમેરિકા સાથે ચીનના પરમાણુ હથિયારોની ગુપ્ત વિગતો શેર કરી હોવાનો દાવો છે. અહેવાલો મુજબ તેણે જિનપિંગનો તખ્તાપલટ કરવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સેનામાં જૂથબંધી, લાંચ અને પદોની સોદાબાજીના આરોપો વચ્ચે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઘટસ્ફોટ બાદ ચીની સેનામાં ભારે ઉથલપાથલ મચી. બળજબરીથી કોઈ આદિવાસીને વિસ્થાપિત કરવાનો થતો નથી. નવસારી શહેરના આદિવાસી વિસ્તારોમાં સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવેલી અફવાઓએ સ્થાનિક લોકોમાં ગેરસમજ અને ચિંતા સર્જી છે. અફવાઓ અનુસાર આદિવાસીઓના ઝૂંપડા હટાવીને કેટલાકને ઘર તો કેટલાકને અન્ય લાભ આપવાની વાત કરવામાં આવી રહી છે. એમએલએ રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે બળજબરીથી કોઈ આદિવાસીને વિસ્થાપિત કરવાનો કોઈ પ્રયાસ થતો નથી. યુજીસીના નવા નિયમે શું હંગામો મચાવ્યો. યુજીસીના નવા નિયમનો હેતુ એસસી, એસટી ને ઓબીસી વિદ્યાર્થીઓ સામે જાતિ આધારિત ભેદભાવ અટકાવવાનો છે. આ મુદ્દાને ઉકેલવા માટે તમામ યુનિવર્સિટીઓમાં એક સમિતિની રચના કરવામાં આવશે. જો કોઈ સંસ્થા નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો યુજીસી કડક પગલાં લઈ શકે છે, જેમ કે તેની માન્યતા રદ કરવી અથવા ભંડોળ રોકવું. નવા નિયમમાં ખોટી ફરિયાદો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ નથી, જેના કારણે પુરાવા વિના ખોટા આરોપો લાગી શકે છે. રાહુલને લાગે છે કે તે ભારતના માલિક છે. ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પૂર્વોત્તર ભારતના અપમાન અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રત્યે અનાદરનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનના એટ હોમ કાર્યક્રમમાં મહેમાનોને આપવામાં આવેલ અસ્મિયા ગમોસા રાહુલે ન પહેરતા વિવાદ ઉભો થયો. ભાજપે સવાલ કર્યો કે રાહુલને લાગે છે કે તે ભારતનો માલિક છે. બાય ધ વે, તે મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં કેમ હાજરી આપતા નથી? ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં તેઓ ક્યાં હતા?